દરેક મારા વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ઉત્તર ભારતીય અત્યારે ચાલુ થઈ ગયો છે. આજે બીજો દિવસ છે. તો ઘણાના મનમાં પ્રશ્ન હોય છે કે શિવજીને જળ શા માટે ચડાવવામાં આવે. તો આપણા પુરાણોમાં લખ્યું છે કે જલધારા શિવ પ્રિય, જલને શિવજીને જળની ધારા પ્રિય છે. તો એમાં તમે જલાભિષેક કરી શકો છો. એના સિવાય તમે જે શહેરમાં રહેતા હો, દાખલા તરીકે અમે સુરતથી છીએ, તો સુરતમાં તાપ્તી માતા વહે છે. તો તાપીનું જળ પણ તમે કાવડ યાત્રાથી લઈને, એટલે કે તમે પાણી બંને બાજુ ઉચકી અને એ પણ મંદિરમાં જઈને એનો અભિષેક તમે કરી શકો છો. કોઈ ગંગા નદીના કિનારે રહેતું હોય, યમુના નદીના કિનારે રહેતું હોય, તો એ પણ કાવડ યાત્રા લઈને, અને ઘણા ભક્તો કાવડ યાત્રામાં જાય બી છે. બહુ સરસ રીતે વાતે ગાતે ભગવાને કાવડ યાત્રાનું જળ ચડાવવામાં આવે છે. તો એ જળ ચડાવવાથી શિવે પ્રસન્ન થાય છે. એના સિવાયની જે આપણે બીજી વસ્તુઓ ચડાવીએ છીએ, એ વસ્તુ આપણા કામના માટે હોય. એ આપણી કામના માટે, જેમ કે દૂધનો અભિષેક કરીએ તો દૂધ છે, પછી દૂધમાં સાકર છે, એ બધી આપણી કામનાઓ છે. શેરડીનો રસ છે, નાળિયેરનું પાણી છે. કોઈ ગ્રહ આપણાને, કદાચ કોઈ ગ્રહ આપણાને નડતો હોય, જેમ કે શનિ નડે તો આપણે સરસવના તેલનો ઘણા અભિષેક કરે છે. પછી શરીરમાં કષ્ટ આવતા હોય તો કાળા તલ નાખીને ઘણા અભિષેક કરે છે. એવી રીતે બીજા જે અભિષેક છે જળ સિવાયના, એ દરેકની કામનાઓ માટે હોય છે. એટલા માટે કીધું છે કે જલધારા શિવપ્રિય, એ જળ શિવજીને એટલા માટે ચડાવવામાં આવે છે. તો મિત્રો, તમે પણ શિવજીને રીઝવજો, ખૂબ એમની ઉપાસના કરજો, ઓમ નમઃ શિવાયના જાપ કરજો, મહામૃત્યુંજયના જાપ કરજો. તો એ કરવાથી તમારી દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. આજે આટલું જ તમને જ્ઞાન આપીશું, સમયની મર્યાદા છે. તો મિત્રો, આ તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, ને વધુમાં વધુ આગળ શેર કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.